સુરતના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાને મહાનગરપાલિકા કમિશનરે કર્યા સસ્પેન્ડ. ડિમોલિશન અટકાવવા માટે 15 લાખની લાંચ માંગવાનો સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા અને કથિત પત્રકાર મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણ પર આરોપ લાગ્યો છે. એસીબીમાં આ અંગે ફરિયાદ નોંધાયાના 24 કલાકમાં જ મનપા કમિશનર એમ નાગરાજને વિપુલ ગણેશવાલાને સસ્પેન્ડ કરી દીધો. લાંચિયા વિપુલ ગણેશવાલાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આરોપી વિપુલના બેંક લોકરમાંથી 50 લાખના દાગીના મળી આવ્યા, જ્યારે કથિત પત્રકાર પરવાના પઠાણની ઓફિસમાંથી 80,000ની રોકડ જપ્ત કરવામાં આવી. બંનેની સંપત્તિની પણ તપાસ કરવામાં આવશે. એસીબીમાં ફરિયાદ નોંધાતા હાલ તો વિપુલ ગણેશવાલા અને કથિત પત્રકાર પરવાના પઠાણ ફરાર છે. એસીબીની ટીમે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સુરતના લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલાને મહાનગરપાલિકા કમિશનરે કર્યા સસ્પેન્ડ. ડિમોલિશન અટકાવવા માટે 15 લાખની લાંચ માંગવાનો સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા અને કથિત પત્રકાર મોહમ્મદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણ પર આરોપ લાગ્યો છે. એસીબીમાં આ અંગે ફરિયાદ નોંધાયાના 24 કલાકમાં જ મનપા કમિશનર એમ નાગરાજને વિપુલ ગણેશવાલાને સસ્પેન્ડ કરી દીધો. લાંચિયા વિપુલ ગણેશવાલાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આરોપી વિપુલના બેંક લોકરમાંથી 50 લાખના દાગીના મળી આવ્યા, જ્યારે કથિત પત્રકાર પરવાના પઠાણની ઓફિસમાંથી 80,000ની રોકડ જપ્ત કરવામાં આવી. બંનેની સંપત્તિની પણ તપાસ કરવામાં આવશે. એસીબીમાં ફરિયાદ નોંધાતા હાલ તો વિપુલ ગણેશવાલા અને કથિત પત્રકાર પરવાના પઠાણ ફરાર છે. એસીબીની ટીમે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.